નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આપણું આ છે મગફળીનું પડું। આ તો આપણું જે મગફળીનું પડું હવે થઈ ગયું છે સાવ ચોખ્ખું ને અત્યારે વરસાદની જે આગાહી આવી ગઈ છે હવામાન ખાતાવાળાની, અને આપણે હવે આમ જોવા જઈએ તો આપણું કામ હવે બધું હવે સમાપ્ત થઈ ગયું છે। મગફળીનું જે આપણી મોસમ હતી એ હવે માત્ર માંડવી વીણવાનું બાકી રહી છે અને આપણી મોસમ બધી હવે પૂરી થવા આવી છે જે મગફળીની। બાકી અન્ય કામ તો હજી ઘણા છે, પરંતુ જે આપણે મગફળીનું આપણે અઠવાડિયા પહેલાં કાઢી અને અઠવાડિયામાં આપણે મોસમ હંકેલી લીધી છે। તો આપણે કઈ રીતે હંકેલી એવી જો વાત કરવા જઈએ તો સૌથી પહેલાં તો આપણે મગફળી ઉપાડી છે। આમાં રાપ હાલે એવું તો નહોતું એટલે મગફળી ઉપાડી છે અને ત્યાર પછી આમાં પાથરા ફેરવા હતા। પાથરા ફેરવા એટલે બીજા દિવસે આપણું થેસર ઓપનર હાલે એવું થઈ ગયું હતું। ઓપનર હાલે એવું થઈ ગયું હતું, આપણે છઠ્ઠા દિવસે મગફળી ઓપનરમાં કાઢી નાખી હતી અને ત્યાર પછી જે આપણે મગફળીમાં પણ ધૂળનું પ્રમાણ બહુ વધારે હતું, એટલે આપણે જે માંડવીનો ઢગલો હતો એમાં આપણે જે મગફળી સાફ કરવાનું મશીન આવે એ પણ મૂકી દીધું, કારણ કે આપણે જલ્દીથી બધું સંકેલવું હતું, કારણ કે વરસાદની આગાહી હતી અને 25 તારીખથી લગભગ તો હવામાન ખાતાવાળાની આગાહી છે જ તે, ને આજ થઈ ગઈ છે 23 તારીખ, એટલે હજી 2 દિવસ આપણી પાસે છે, એટલે આપણે જે મગફળી વીણવાનું બાકી છે એ પણ આપણે વીણી લઈશું। એટલે વરસાદ પહેલાં આપણે આ બધી મોસમ હંકેલી લઈશું અને આપણી મગફળી આપણે એક વિડીયો બનાવ્યો હતો કે આપણી આ મગફળી કેટલી થશે, તો આપણી મગફળી થઈ છે તો તમને ચલો આપણે હું જ્યાં આપણે ગોડાઉનમાં થપ્પો મેર્યો ત્યાં જ તમને જઈને બતાવું। તો દર્શક મિત્રો, આ રીતે આપણે ગોડાઉનમાં જે થપ્પો મારી દીધો છે, જોકે આગાહી આવી ગઈ એટલે આપણે ઘાઈમાં ઉતાવળમાં થપ્પો મારી દીધો છે, એટલે આપણે વીણવાની છે ને આ રીતે આપણી માંડવીનો અત્યારે આપણે ગોડાઉનની વ્યવસ્થા છે એટલે હાઈ ક્લાસ રીતે થપ્પો મારી દીધો છે ને આ બે પડાની આપણી મગફળી છે અને જે આ જે 6 વીઘા નથી એમાંથી થઈ છે 53 કોથળા। તો એ પણ આપણે અહીંયા હાઈ ક્લાસ રીતે પેલા જોકે આપણે ઘાઈમાં પાલિશનું મશીન મારી દીધું, ધૂળ બહુ હતી એટલે ચોખ્ખી કરી નાખી ને ત્યાર પછી એમાંથી દહીણું કરી અને 2 દિવસ તપાવવા દીધી છે અને અત્યારે હાઈ ક્લાસ રીતે ખખડી ગઈ છે અને આપણે આમાં થપ્પો મારી દીધો છે, ગોઠવી દીધી છે। એટલે જો હવે વરસાદ કદાચ થાય તો હવે આપણે ઉપાધિ નથી ને આપણું હવે ખેતર થઈ ગયું છે ચોખ્ખું। તો આ હતી આપણી જે ગોડાઉનમાં મગફળી આપણે ભરી દીધી છે, 53 કોથળા થઈ છે। આપણે આ 6 વીઘાની પડું હતું એટલે આપણે એ 53 કોથળા અત્યારે થઈ છે। ગયા વર્ષે તો સારો એવો એમાં ઉતારો આવ્યો હતો, પણ આ વર્ષે થોડુંક જે પારવું હતું એના હિસાબે થોડોક ઓછો ઉતારો છે, પરંતુ આપણે જે અત્યારે આમ ગણીએ તો 6 વીઘાની કોથળા થઈ છે અને હજી વીણવાના કદાચ 3-4 કોથળા આપણે થાય એમ છે। તો આમાં 10-10 કોથળાનો કદાચ ઉતારો ગણી શકીએ, તોય તે આપણે ખાંડી મગફળી થઈ ગઈ છે, સાવ પારવી હતી તોય। એટલે 39 જે મગફળી છે આમ તો જોવા જઈએ તો ઉતારામાં તો સારી જ રહી છે, પરંતુ જે આપણે ઉનાળામાં જે ઓરવીને વાવી હતી ત્યારે થોડુંક ગરમીનું પ્રમાણ હતું એટલે ઉગાવામાં થોડુંક કેવરાયું હતું, એટલે આપણે 53 કોથળા એટલે 10-10 કોથળા આ વર્ષે મગફળી થઈ છે અને અત્યારે કામ ચાલુ છે મગફળી વીણવાનું। તો દર્શક મિત્રો, આ રીતે અમારું કંઈક મગફળી વીણવાનું કામ ચાલુ છે અને આજે બપોરનો સમય થઈ ગયો છે ને અમારા છોકરા પણ હવે ભણીને આવી ગયા છે, તો એ પણ થોડોક ટેકો કરાવે છે। તો કેમ છે જયપાલ? બસ માંડવી વીણવાનું હાલે। જો આ રીતનું માંડવી વીણવાનું કામ ચાલુ છે। જયપાલ કેટલામું ધોરણ ભણા છો? 9મું। 9મું ધોરણ અમારે જયપાલ ભણે છે ને અમારે જે મોટો છોકરો એ મિલન છે એ 12મું ધોરણ ભણે છે। એને આજે થોડુંક લખવાનું વધારે છે તો એ લખે છે અને જયપાલનું તો થોડુંક લેશન આવ્યું હતું, પરંતુ એને લખીને અત્યારે 3 વાગ્યાનો સમય થયો છે તો લખીને ઘા આવતો રહ્યો છે ને થોડોક ટેકો કરાવે છે। તો જયપાલ, ભણવું સારું કે માંડવી વીણવી સારી? ભણવું સારું।
તો થોડુંક ભણજે, નકર તો આ રીતનું આપણે ખેતરમાં ને ખેતરમાં કામ કરવાનું થાય. તો અત્યારે કઈ જગ્યાએ તું ભણે છો? કોડીસલ જીબી કોટક હાઈસ્કૂલ. તો કોલીથર અત્યારે 9મું ધોરણ ભણે છે, અને એક છોકરો છે એ ડિપ્લોમા કરવા રાજકોટ વયો ગયેલો છે. ને આ રીતનું અમારું કંઈક મગફળી વીણવાનું કામકાજ ચાલુ છે. હજી આપણે પછી 2 દિવસ છે. જોકે આપણામાં કઈ કેવી તૂટેલી છે જયપાલ? માંડવી એટલે બહુ તૂટેલી છે ને. માપે એવી છે. આપણે જલ્દીથી હવે આમાં આપણે બહુ મજૂર નથી કહેતા, કારણ કે આમ કઈ બહુ એવી તૂટી નથી. આપણે જાતે જ જાત મહેનત જિંદાબાદ. આપણે હોય છે જેટલી જાતે મહેનત થાય એટલું આપણે બચત થતી હોય છે. તો આમાં હવે બહુ મજૂર તો આપણે મગફળી વીણવામાં 2 દિવસમાં કેમ થાય જયપાલ, વીણાઈ જાય કે? હા, બહુ મગફળી નથી તૂટેલી એટલે વીણાઈ જશે. હા, જ્યાં જયપાલ મમ્મી છે એને વધારે ઉકલે છે. કેવી ઉકલે છે એમ માંડવી? માંડવી તો ઉકલે છે. કેવી તૂટેલી કેવી? આમ ધૂળ થોડીક વધારે છે કેમ લાગે? ધૂળ છે એટલે જ હાથ ખોરી વીણવી પડે. ખોળીને થોડીક વીણવી પડે છે, એટલે એમ વાર લાગે છે. કારણ કે અંદરથી જે તૂટી હોય એ આપણે ખોલતા જઈએ એટલે પછી બહુ એક જ ફેરી. આમ બીજી ફેરી હું અંદરથી વીણવી જવા કેમ થાય? હવે તો હું આમાં માથેથી વીણશું. આમાં જે પછી આ મગફળી વીણે છે આમ તો જો ઘાસ આવે છે. ધૂળ વધારે સોટી છે ને એટલે વધારે વાર લાગે. ધૂળ વધારે સોટી છે એટલે આમ ખખેરવામાં થોડીક આમ ખોળવામાં ને 2 વસાળ કેરો ઉકલતો લાગે કેમ લાગે? હા, 2 વસાળ લઈ તો જલ્દી પૂગી જાય. એક વસાળે થોડીક. તમે 2 વસાળ કેરો લેવાય કે 1 વસાળ લેવાય? 2 વસાળ લઈ તો સારું પડે. પણ હા, 2 વસાળ લઈ તો જલ્દીથી આપણો કેરો નીકળી જતો હોય છે. છોકરાઓને તો ભણવા જવું એટલે 2 જણાથી તો ન. તો આ રીતનું મગફળી વીણવાનું કામ ચાલુ છે. તો દર્શક મિત્રો, આ રીતે અમારી મગફળી વીણવાનું કામ ચાલુ છે. સવારે આપણે વાથી લાગ્યા હતા ને આપણે હવે આજે અડધું તો વીણાઈ ગયું છે, અને આપણે જે પાછળનો ભાગ છે એ આપણે ત્યાંથી વળામણ કરી નાખી છે. અહીંયા આપણું ખળું હતું, ખળેથી આપણે વળામણ કરી નાખીએ એટલે જલ્દીથી ઉકલે. હવે એક જ ક્યારો જ લઈએ છીએ, કારણ કે જો એક ક્યારો 2 વસાળે લઈ તો જલ્દીથી ક્યારો તો જલ્દીથી નીકળી જાય છે, પરંતુ એમાં હળિયું કાઢવાની વધારે રહી છે. તો અત્યારે લઈએ છીએ 2 વસાળે ક્યારો. તો હાલો, અમારે આમાં આજ હરીફાઈ છે. પેલા કોણ પૂછશે ઓલા શેઠે? તો અમારે હરીફાઈ અત્યારે ચાલુ છે, અને કોણ પેલા ઓલા શેઠે ક્યારો પગે એવી હરીફાઈ લાગી છે. તો કોણ તું પેલા પગી ગયા? હા, હું પૂગું જલ્દી વીણું એટલે. હા, બૈરાઓનું કામ વીણવાનું બધે બૈરાઓને વધારે ઉકલતું હોય છે. તો અત્યારે ઘા મગફળી વીણવાનું કામ ચાલુ છે. તારે ક્યારે ઓછી છે? અત્યારે ઓછી નથી, પાંદડા વધારે ખરી ગઈ હોય ને. કઈ નઈ, ઈ ક્યારે ઓછી છે, અમુક ક્યારે વધારે તૂટી હોય. તો દર્શક મિત્રો, અત્યારે તો હું આગળ છું. આમ જતા કોને ખબર હું કદી વાહે રહી જાઉં તો. આ રીતે 2 થી ફટાફટ આપણું વીણવાનું કામ ચાલુ છે. જલ્દીથી 2 દીમાં વીણી નાખી. તારી પેલા તો ક્યારો કાઢી જ નાખવો છે, ભલે બાયુનું વધારે કામ ઉકલતું હોય. અહીંયા આમ તો તમારે કેટલી આવી છે? તારે આવા ઢીકલા આવે? એવા ઢીકલા નથી આવતા. જે પાછળ જે છે એ અમારી મમ્મી છે, એને પણ વધારે ઉકલે છે. પેલા તો ગઢિયા કામ વધારે કરી નાખતા, અત્યારે તો આપણે જે ગઈઢા જેટલું કામ નથી કરી શકતા. હજી પણ એની ઉંમર કદાચ 70 વર્ષ 75 વર્ષ હશે, પણ કામ અમારી હારવાર કરે છે. તો અત્યારે અમારે 2 માણસ વચ્ચે હરીફાઈ લાગેલી છે. અત્યારે જોકે હું એનાથી આગળ જ છું. કામ કરીને માંડવી રહી ન જાય. તારા ક્યારે રહી જતી છે? મારે ક્યાં જોઈ લે, પેલા વહા આટો માર લે.
કરો છો બા? માટે મગફળી વીણો. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 60 વર્ષ. 60 વર્ષ. માંડવી કેવી તૂટી? માંડી તો તૂટી છે ઓ ભાઈ. વીણવી કેવી ઉકલે? ઉકલે ને માંડી થી વીણતા. પેલા તમે પોગી જાઓ કે? હું તો પગે રહીને કવાહે રહી એવું છે, બે વાત છે. તો દર્શક મિત્રો ફાઇનલી અમે ઓલા શેઢેથી પાછા ઉથલવળી જ આવી ગયા. ઉથલવળની આપણે હરીફાઈ હતી ને ફાઇનલી હું તો હવે હારવા પડ્યો છું, હજી થોડીક આગળ છે. અને અહીંયા હું વચ્ચે માવો ખાવા બેસી ગયો એટલે થોડોક પાછળ રહી ગયો, નકર તો જીતી જ જાત. એને અહીંયા આપણે મગફળીનો એક વાવણીઓ ભરાઈ ગયો તો અહીંયા ઠલવી નાખ્યો અને ફરીથી આપણે અહીંયા ફરીથી બીજો વાવણીઓ ભરાણો છે. તો ફાઇનલી તો એ જીતી જ ગઈ છે. હવે હું કઈ આગળ થવાનો સૌ નહીં. હા મારે ત્યારે આવે એમ તો હા નથી આવતી એમ નહીં. તો દર્શક મિત્રો આ રીતે કઈક બૈરાઓને વધારે આમાં વીણું ઉકલતું હોય છે. જણને તો કદાચ વશમાં ક્યારેક આળા સડી જતી હોય છે ને એવું થતું હોય છે, પરંતુ જણને જે દવા છાંટવાનું એવું કામ વધારે એમાં અનુકૂળ આવતું હોય છે. વીણવાનું તો કંટાળો ક્યારેક, મને તો વશમાં તો ક્યારેક આ તો હરીફાઈ હતી એટલે તો વશમાં એક તો કંટાળો આવી ગયો હતો. તો આ રીતે ફાઇનલી બૈરાઓને વધારે ફાવતું હોય છે. તો દર્શક મિત્રો આ રીતનું આપણે ખાલી મગફળી વીણવાનું કામ બાકી રહ્યું છે. બાકીનું તો આગળ વાદળા પણ વધારે છે. વાદળા પણ સારા એવા થઈ ગયા છે અને કાલ તો એવું થતું હતું કે સાટા આવી જેવા તેવા સાટા પણ આવી ગયા હતા. જોકે બહુ તો નહોતા એવા, આપણો રોડ ભીનો થઈ ગયો એવા સાટા એવા હતા. ને આ રીતે આપણે જે મગફળીનું કામ છે હવે હાવ સંકેલી લીધું છે. જે આપણી મગફળી પણ ગોડાઉનમાં ભરી દીધી છે અને પાલો પણ બધો હરાઈ ગયો છે, એટલી ભારી છે. તો આ થોડીક હવે એટલી ભારી છે એ પણ હરાઈ જાય. અને આપણે 2 પડાની મગફળી હતી. આ એક 6 વીઘાનું પડવું છે ને એક નીચલું પડવું છે એ 8 વીઘાનું પડવું છે. તો આપણે જે 8 વીઘાનો જે પાલો હતો એમાં તો હાવ પારવું હતું, એટલે આપણે વિડીયો ક્યારેય પડવું નથી બતાવ્યું. પરંતુ જે 8 વીઘાનો પાલો હતો એ ગૌશાળામાં દઈ દીધો છે. તો ગૌશાળા વાળા એ પણ પાલો ભરી ગયા છે ને જે આ પાલો છે, આ 6 વીઘાનો પાલો, જે આ 6 ભારીઓ બતાવી છે એ 2 ફેરા આમાંથી થયા હતા અને એક ફેરો હજી ભરવાનો બાકી છે. તો એ આપણે ભરવાડને આપણે જે આ ગામના ભરવાડ છે ને આપી દીધેલો છે. 2 ફેરા તો ભરી ગયા છે એટલે થોડીક ભારીઓ મજૂરને ટાઈમ થઈ ગયો એટલે ભરીને જતા રહ્યા, એટલે એની આ ભારીઓ પડી છે. તો આપણો ફાઇનલી પાલો અને મગફળી બધું હવે સંકેલાઈ ગયું છે. આપણી મગફળીની મોસમ ખાલી મગફળી વીણવાનું જ બાકી છે. જોકે આજ ઘણી ખરી તો વીણાઈ ગઈ છે, બાકીને હવે કાલે વીણી લઈશું. ને સાંજનો હજી 5 વાગ્યા આવ્યા છે, છતાં પણ તડકો મોડો નથી પડતો. તો અત્યારે ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ છે. જોકે જે સિસ્ટમ અત્યારે થઈ રહી છે એટલે ગરમીનું પ્રમાણ કદાચ વધતું હોય છે. તો આ રીતનું આપણું કંઈક મગફળીનું કામકાજ હવે સંકેલાવા આવ્યું છે. ને ત્યાર પછી જે આમાં આપણે ક્યાંક દોડવો કદાચ ભૂલે જતો હોય તો આમાં આપણે એક સાથે જે આપણા જે આ પાલો આપ્યો એ ભાઈને તો મોટા ઢોર છે, પરંતુ આપણા ગામના બીજા ભરવાડ છે ને બકરા છે. ત્યારબાદ આમાં આપણે બકરા આમાં ચાવી દઈશું અને જે ઝીણું ઝીણું કે ખડ છે એ પણ ચરી જશે. અને ત્યાર પછી આમાં આપણે રાબ ચલાવી દઈશું. જોકે અત્યારે રાબ ચલાવી એમ તો થોડીક કડક થઈ ગઈ છે જમીન, પરંતુ કદાચ જો વરસાદ આવી જાય તો ઠીક છે, નકર આમાં આપણે પેલા આમનામ પાણ પાઈ દઈશું જેથી કરીને જો કોઈ બીજો બિયાવો હોય તો એ પણ ઉગી જાય. અને ત્યાર પછી આમાં જ આપણે રાબ જે ચલાવવાની છે મજા આવશે. તો આ રીતનું કંઈક અમારો પ્લાન છે ને આ રીતનું અમારું મગફળીનું પડવું છે. અને આ રીતનું અમારે મગફળી થઈ છે 53 કોથળા ઉપલા પડામાંથી થઈ છે અને 8 વીઘાની જે મગફળી નીચલા પડામાં હતી એમાં 54 કોથળા થઈ છે. તો બધી જે આપણે મગફળી છે એ બધી ગોડાઉનમાં આપણે જે તમને પેલા વિડીયોમાં આગળ બતાવી એ રીતની આપણે ભરી દીધી છે. અને આ રીતનું કંઈક આપણે છે. તો દર્શક મિત્રો આ રીતનું અમારું મગફળી એટલી થઈ છે. તમારે હજી જો કે વાવણીની મગફળી તો હજી ઉપાડવાની હજી બાકી છે, પણ અમુક દર્શક મિત્રોએ અમુક ખેડૂત મિત્રો જે ઓરવીને વાવેલી છે એમનો તમારે કેવો ઉતારો આવ્યો છે કોમેન્ટમાં જરીક જણાવજો. આ વર્ષે કે મગફળીમાં બહુ ઉતારા નથી આવતા, તો આ વર્ષે તમારે કેવો ઉતારો આવ્યો છે એ કોમેન્ટમાં જણાવજો. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.